જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। બનાસકાંઠામાં આવેલા જળપ્રલયના આ દ્રશ્યો છે। જમીન છે કે દરિયો તે કહેવું મુશ્કેલ થઈ જાય। અહીંના ગ્રામ્ય વિસ્તારમાં ચોતરફ પાણી વચ્ચે કેટલાક લોકો ધાબા પર ચઢી ગયા હતા। તેમની પાસે બચવાનો કોઈ આરો ન હતો। નીચે ઉતરે તો પાણીમાં વહી જાય, એટલે રાહત માટે આકાશી મદદ સિવાય કોઈ વિકલ્પ ન હતો। તેમની આ કફોડી સ્થિતિની જાણ આર્મીને થઈ અને આર્મીના જવાનો તેમની મદદે આવ્યા। જવાનોએ એક પછી એક તેમને એરલિફ્ટ કરીને હેલિકોપ્ટરમાં ચઢાવ્યા। આ રીતે લશ્કરના જવાનોએ બનાસકાંઠા જિલ્લાના 250 થી 300 માણસોને બચાવી લીધા। ધાનેરાના રૂમી ગામે એક વ્યક્તિ જીવ બચાવવા વીજ થાંભલા પર ચડ્યો હતો। પાણીથી જીવ બચાવવા કલાકો સુધી તે ખાધા પીધા વિના થાંભલા પર લટકતો રહ્યો। ચારે તરફ પાણી અને વચ્ચે થાંભલા પર આ વ્યક્તિ। સ્થાનિકોએ તંત્રને જાણ કરી અને તંત્રએ આર્મીના જવાનોની મદદ લીધી। આર્મીનું હેલિકોપ્ટર રૂમી ગામ પહોંચ્યું અને આ વ્યક્તિને એરલિફ્ટ કરી તેનો જીવ બચાવ્યો। બનાસકાંઠામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો, એરલિફ્ટિંગ માટે 3 હેલિકોપ્ટર ઉપરાંત આર્મીની 1, બીએસએફની 2 અને એસઆરપીની 2 ટીમોના જવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં 600 થી વધુ લોકોને બચાવી લેવાયા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરો દ્વારા 1,46,000 ફૂડ પેકેટ્સ અને પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે। પૂરથી અસરગ્રસ્ત લોકો માટે વડોદરા, કપડવંજ, આણંદ, અમદાવાદ અને મહેસાણાથી પણ ફૂડ પેકેટ્સ આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।